રાજ્યમાં વરસાદ બાદ રોડ અને રસ્તાની ખરાબ સ્થિતિ ઉપર કોંગ્રેસે સ્માર્ટ સિટી ભાજપની ભ્રષ્ટાચારની સ્કીમ બની હોવાનો આક્ષેપ કર્યો, જેના પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ચોમાસામાં ખાડા પડે એ અમે સ્વીકારીએ છીએ, પણ પહેલા ગુજરાતના શહેરો કેવા હતા અને હવે કેવા થયા છે એ લોકો સારી રીતે જાણે છે। લોકોને સુવિધાઓ મળી છે। પહેલા સાબરમતીની પરિસ્થિતિ કેવી હતી કે અને આજે વિદેશથી લોકો અહીંયા રિવરફ્રન્ટ જોવા આવે છે। શરીરમાં એક ગુમડું થયું અને માનવને મૃત જાહેર કરવો એ કોંગ્રેસની ખોટી પદ્ધતિ છે। ખાડામાં રસ્તા, વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં, ઠેર ઠેર ભૂવા પડે અને સ્માર્ટ સિટી એ માત્ર ભ્રષ્ટાચાર માટેના ઇન્ટેલિજન્ટ વે બની ગયો હોય। એટલે કે સ્માર્ટ સિટી સ્કીમ એ ભાજપાના શાસકોએ સ્કેમ બનાવી દીધી હોય તે રીતે શહેરી નાગરિકો લૂંટાઈ રહ્યા।